નમો નમઃ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સંસ્કૃત વિદ્યાર્થી મિત્રો, તમારા પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલો મહત્વનો પાઠ ગદ્ય 20 જેનું ટાઇટલ પસંદ કરવામાં આવ્યું છે સંસ્કૃત ભાષાયાઃ વૈશિષ્ટ્યમ, અર્થાત સંસ્કૃત ભાષાની વિશેષતા. મિત્રો, સંસ્કૃત ભાષાની ઘણી બધી વિશેષતાઓ છે જેની આપણને ખબર નથી. પ્રસ્તુત પાઠમાં સંસ્કૃત ભાષાની આપણી જે દેવોની ભાષા જે છે, જે સંસ્કારની ભાષા જે છે, એની કુલ 8 વિશેષતાઓની વાત પ્રસ્તુત પાઠમાં ખૂબ જ સરળ ગદ્ય ભાષામાં આપવામાં આવેલી છે, જેની આજે આપણે શબ્દસઃ ચર્ચા કરીશું. શબ્દસઃ અનુવાદ સમજીએ એ પહેલાં સંક્ષેપમાં આ પાઠ સરળતાથી આપણે સમજવાનો પ્રયાસ કરીશું. મિત્રો, આમ તો સંસ્કૃત ભાષાની ઘણી બધી વિશેષતાઓ છે, પણ કેટલીક વિશેષતાઓની જે કંઈ 20મા પાઠમાં વાત કરવામાં આવેલી છે એમાંની પહેલા નંબરની વિશેષતા છે ઋગ્વેદ. મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રો જાણો છો કે ખૂબ જ પ્રાચીન ગ્રંથ, આપણા 4 વેદ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ કહેવાય છે કે સમગ્ર વિશ્વના જો કોઈ પ્રાચીન ગ્રંથો હોય તો એ આપણું વૈદિક સાહિત્ય, અને એમાં પણ ઋગ્વેદ એ ખૂબ પ્રાચીનતમ ગ્રંથ છે. અને આ ઋગ્વેદ સંસ્કૃત ભાષામાં લખાયેલો છે, જે સંસ્કૃત ભાષાની પહેલા નંબરની વિશેષતા છે. બીજા નંબરની વિશેષતા છે વર્ણમાલા. મિત્રો, વિશ્વની કોઈ જ ભાષામાં જે સંસ્કૃત ભાષામાં વર્ણમાળાનો ક્રમ નક્કી કરવામાં આવેલો છે, તાર્કિક અને મનોવૈજ્ઞાનિક, આવો ક્રમ વિશ્વની અન્ય કોઈ જ ભાષાઓમાં જોવા મળતો નથી. સ્વર અને વ્યંજનની વાત આવે તો સ્વરની વાત આવે તો અકારથી સ્વરની શરૂઆત થાય છે અને કુલ 13 સ્વરો છે. એ જ રીતે વ્યંજનની વાત આવે તો કકા, ક પહેલા આવે અને પછી બાકીના વર્ણ ક્રમાનુસાર આવે છે. આવો વૈજ્ઞાનિક અને તાર્કિક મનોવૈજ્ઞાનિક વર્ણમાળાનો ક્રમ અન્ય કોઈ જ ભાષાઓમાં જોવા મળતો નથી, માત્ર અને માત્ર સંસ્કૃત ભાષામાં જોવા મળે છે. એ સંસ્કૃત ભાષાની વિશેષતા છે. ત્રીજા નંબરની વિશેષતા અષ્ટાધ્યાયી નામનો ગ્રંથ, જેના રચયિતા છે મહર્ષિ પાણિની. વ્યાકરણ શાસ્ત્રનો અદ્ભુત ગ્રંથ, માનવ મસ્તિષ્કમાંથી નીકળેલું, મહર્ષિ પાણિનીના મસ્તિષ્કમાંથી નીકળેલો આ વ્યાકરણ શાસ્ત્રનો અદ્ભુત ગ્રંથ, જેનું નામ છે અષ્ટાધ્યાયી. વિશ્વની અન્ય કોઈ જ ભાષાઓમાં આવો સુપ્રસિદ્ધ વ્યાકરણ ગ્રંથ જોવા મળતો નથી, જે સંસ્કૃત ભાષાની ત્રીજા નંબરની વિશેષતા છે. ચોથા નંબરની વિશેષતા મહાભારત નામનો વિશાળકાય ગ્રંથ, જેના રચયિતા છે મહર્ષિ વેદવ્યાસ, જેમને 1 લાખ જેટલા શ્લોકો રચ્યા, જેનું નામ છે મહાભારત. આવો વિશાળકાય ગ્રંથ અન્ય કોઈ જ ભાષાઓમાં જોવા મળતો નથી. એ પણ સંસ્કૃત ભાષાની ચોથા નંબરની વિશેષતા છે. મિત્રો, 5મા નંબરની વિશેષતા, આજે આપણે ઉપરની 4 વિશેષતાઓ જે છે એ આજના લેક્ચરમાં સમજવાનો પ્રયાસ કરીએ. એટલે આને આપણે નામ આપીશું પાર્ટ A. જેમાં આપણે પ્રસ્તુત પાઠમાં આપવામાં આવેલી કુલ 8 વિશેષતાઓમાંથી પ્રથમ 4 વિશેષતાઓ સમજવાનો પ્રયાસ કરીશું. મિત્રો, તમારા પાઠ્યપુસ્તકમાં પાના નંબર 79 ઉપર આ પાઠ આપવામાં આવેલો છે. તમે તમારું પાઠ્યપુસ્તક ઓપન કરો. આપણે શબ્દસઃ અર્થ સમજવાનો, અનુવાદ સમજવાનો પ્રયાસ કરીશું. ખૂબ સરળ ભાષા છે. મિત્રો, પહેલું વાક્ય જો, વયમ જાનીમઃ યત સંસ્કૃત ભાષાયાઃ સર્વાસમ ભારતીય ભાષાણામ જનની વર્તતે. આપણે બધા જાણીએ છીએ કે સંસ્કૃત ભાષા
બધી જ ભારતીય ભાષાઓની જનની એટલે માતા છે. આપ સર્વ વિદ્યાર્થી મિત્રો વિદિત છો કે ભારત દેશની જે કોઈ ભાષાઓ છે એની જનની કોણ છે? તો એ સંસ્કૃત ભાષા. સંસ્કૃત ભાષામાંથી બાકીની બધી જ ભાષાઓનું નિર્માણ થયેલું છે. અથ સંસારે યહ ભાષા સંતિ તાસુ સા પ્રાચીનતમ ભાષા. શું કહે છે કે હવે અથ સ સંસારે, સંસારમાં જગતમાં યહ ભાષા સંતિ, જે ભાષાઓ જે છે જગતની જે કોઈ ભાષાઓ છે તેમાં તે ખૂબ પ્રાચીન ભાષા છે. વિશ્વની તમામ ભાષાઓમાં ખૂબ પ્રાચીન ભાષા હોય તો એ આપણી આ સંસ્કૃત ભાષા. અસ્ય ભાષાયા અનેક વિધમ વૈશિષ્ટ્યમ અસ્તિ. આ ભાષાની અનેક વિશેષતાઓ છે. અત્ર ઉદાહરણ રૂપેણ કિશ્ચિત વૈશિષ્ટ્યમ પ્રદર્શયામઃ. અહીં ઉદાહરણ રૂપે કેટલીક વિશેષતાઓ આપવામાં આવેલી છે. આમ તો ઘણી બધી વિશેષતાઓ છે પણ અહીંયા કેટલીક વિશેષતાઓ આપવામાં આવેલી છે. જેમાંની બીજા નંબરનો પેરેગ્રાફ, પ્રથમમ વૈશિષ્ટ્યમ, પહેલા નંબરની વિશેષતા, સંસારસ્ય સમસ્તેષુ પુસ્તકાલયેષુ પ્રાચીનતમ ગ્રંથ વર્તતે ઋગ્વેદઃ. સંસારના બધા જ પુસ્તકાલયોમાં પ્રાચીનતમ ગ્રંથ ઋગ્વેદ છે. અયમ અપી સંસ્કૃત ભાષા ગ્રંથ. આ પણ સંસ્કૃત ભાષાનો જ ગ્રંથ છે. સંસારના જેટલા પુસ્તકાલયો, લાઇબ્રેરીઓ છે એમાં જેટલા ગ્રંથો જોવા મળે છે એમાં સૌથી જૂનામાં જૂનો હોય તો એ ઋગ્વેદ અને એ સંસ્કૃત ભાષામાં જોવા મળે. એવમ સંસારસ્ય પ્રથમમ પુસ્તકમપી સંસ્કૃતસ્ય એવ વર્તતે ન તુ કસ્યચિત અન્યથા ભાષાયા. આ પ્રમાણે સંસારનું પ્રથમ પુસ્તક પણ સંસ્કૃતનું જ છે, અન્ય કોઈ ભાષાઓનું નહીં. એટલે ખૂબ સરળતાથી આપણે ઋગ્વેદ જૂનામાં જૂનો ખૂબ પ્રાચીનતમ ગ્રંથ છે એ સંસ્કૃત ભાષાની પહેલા નંબરની વિશેષતા. બીજી વિશેષતા વર્ણમાલા, જેમાં સ્વર અને વ્યંજન આવશે. તમે જો સૌથી મોટો પેરેગ્રાફ, દ્વિતીયમ વૈશિષ્ટ્યમ, બીજા નંબરની વિશેષતા, સંસ્કૃત ભાષાયાઃ યાઃ વર્ણમાલા અસ્તિ તત્ર યહ વર્ણક્રમ નિર્ધારિત વર્તતે સ વૈજ્ઞાનિક તાર્કિક જ અસ્તિ. સંસ્કૃત ભાષાનો જે સંસ્કૃત ભાષાની જે વર્ણમાળા છે તત્ર, ત્યાં યહ એટલે જે વર્ણનો ક્રમ નિર્ધારિત થયો છે તે વૈજ્ઞાનિક અને તાર્કિક છે. પ્રકૃતિતઃ સર્વેભ્ય માનવેભ્ય યહ ઉચ્ચારણ તંત્રમ પ્રાપ્તમ અસ્તિ તસ્ય અનુસરણમ કૃત્વા અત્ર વર્ણમાલાયાઃ વર્ણાનામ ક્રમ નિર્ધારિત વર્તતે. પ્રકૃતિ એટલે પ્રકૃતિ, પરમાત્મા, સર્વેભ્ય માનવેભ્ય બધા જ માનવોને, યત એટલે જે ઉચ્ચારણ તંત્ર પ્રાપ્તમ અસ્તિ, પ્રકૃતિ પાસેથી જે કંઈ ઉચ્ચારણ તંત્ર પ્રાપ્ત થયેલું છે, જે બોલવા માટે આપણું જે મુખવિવર છે, તસ્ય અનુસરણમ કૃત્વા, તેનું અનુસરણ કરીને, કૃત્વા ત્વા પ્રત્યય સંબંધક ભૂત કૃદંતનો કરીને, અત્ર વર્ણમાલાયા વર્ણાનમ ક્રમ નિર્ધારિત વર્તતે. અહીં વર્ણમાલાનો વર્ણનો ક્રમ નિર્ધારિત થયો છે. ઉચ્ચારણ તંત્રસ્ય અનુસારમ અકારસ્ય ઉચ્ચારણમ પ્રથમમ વર્તતે. ઉચ્ચારણ તંત્ર ને અનુસાર અકારસ્ય, અકારનો ઉચ્ચાર પ્રથમ થાય છે. વિદ્યાર્થી મિત્રો, જે આપણને આ ઉચ્ચારણ તંત્ર આપેલું છે એમાં અકાર કંઠમાંથી નીકળે અને છેલ્લો વર્ણ જે છે, આપણે વ્યંજનની વાત કરીશું એટલે અહીંયા ક્રમશઃ અહીંથી શરૂ થાય એટલે બધા જ વર્ણો 13 સ્વર અને 33 વ્યંજનો ધીમે ધીમે કરીને પછી ઓષ્ઠ્ય સ્થાનના વર્ણ પ ફ બ ભ મ અહીંયા આવી જાય છે. એ તાર્કિક અને મનોવૈજ્ઞાનિક છે. અન્ય ભાષાઓમાં આવું જોવા મળતું નથી. અત્ર વર્ણમાલાયામ અકાર પ્રથમ વર્તતે. આથી વર્ણમાલામાં અકાર પહેલા છે. એવમ એવ વ્યંજન વર્ણેષુ, આ જ પ્રમાણે વ્યંજન વર્ણોમાં કકારસ્ય ક્રમ પૂર્વમ ચકારસ્ય ચ ક્રમ પશ્ચાત વર્તતે તસ્ય અપી કારણમ ઇદમ એવ. આ જ પ્રમાણે વ્યંજન વર્ણોમાં કકારના ક્રમ પૂર્વે, ચકારસ્ય ક્રમ પશ્ચાત, ચકારના ક્રમ પછી
આવે. ટૂંકમાં શું કહે છે, વ્યંજનની વાત આવે એટલે ક પહેલા આવે, ચ પછી આવે, ટ પછી આવે, ત પછી આવે અને છેલ્લે પ, ફ, બ, ભ અને મ આવે છે. એ ક્રમને કોઈ તોડી શકતું નથી. એટલે ધીમેથી અહીંયા કંઠ્ય સ્થાનમાંથી વર્ણ નીકળવાના શરૂ થાય અને છેલ્લે ઓષ્ઠ્ય સ્થાન એટલે હોઠના સ્થાનમાંથી વર્ણો નીકળે છે. આગળનું વાક્ય, અન્યાસુ ભાષાસુ યહ વર્ણમાલા સંતિ તત્ર એતાદૃશ તાર્કિક વૈજ્ઞાનિકસ્ય ક્રમ ન મિલતી. અન્ય ભાષાઓમાં જે વર્ણમાલા છે ત્યાં આવો તાર્કિક અને વૈજ્ઞાનિક ક્રમ જોવા મળતો નથી. વિદ્યાર્થી મિત્રો, આ સંસ્કૃત ભાષાની ખૂબ મહત્વની વિશેષતા છે. વર્ણમાલા આવે એટલે આપણું ઉચ્ચારણ તંત્ર આવે અને ઉચ્ચારણ તંત્રમાંથી જે કંઈ વર્ણ નીકળે છે એ વૈજ્ઞાનિક અને તાર્કિક છે. એમાં અકાર પહેલા આવે, સ્વરની વાત કરીએ એટલે વ્યંજનની વાત કરીએ એટલે કકાર પહેલા આવે, ત્યાર પછી ચકાર, પછી ટકાર અને છેલ્લે પકારમાં 5 વ્યંજન આવે, પ, ફ, બ, ભ અને મ. આવો તાર્કિક અને મનોવૈજ્ઞાનિક ક્રમ અન્ય કોઈ ભાષાઓમાં જોવા મળતો નથી. એ સંસ્કૃત ભાષાની બીજા નંબરની વિશેષતા છે. હવે મિત્રો, ત્રીજા નંબરની વિશેષતાની વાત કરીએ. માત્ર 2 જ વાક્ય છે. તૃતીયમ વૈશિષ્ટ્યમ, ત્રીજા નંબરની વિશેષતા કે આચાર્યેણ પાણિનીના વિરચિતમ અષ્ટાધ્યાયી નામના પ્રસિદ્ધમ સંસ્કૃત વ્યાકરણ માનવ મસ્તિષ્કસ્ય સર્વોત્તમ કૃતિ વર્તતે. આચાર્ય પાણિની વડે રચાયેલો અષ્ટાધ્યાયી નામનો સુપ્રસિદ્ધ વ્યાકરણ શાસ્ત્રનો ગ્રંથ માનવ મસ્તિષ્કનું સર્વોત્તમ દ્રષ્ટાંત અથવા ગ્રંથ કૃતિ છે. એતાદૃશ વ્યાકરણમ અન્યત્ર ન ઉપલભ્યતે. આવું વ્યાકરણ અન્ય કોઈ જ ભાષાઓમાં જોવા મળતું નથી. સમગ્ર વિશ્વના જ્યારે વ્યાકરણ ગ્રંથોની વાત કરવામાં આવે ત્યારે વિદ્યાર્થી મિત્રો, જે આપણા ભારત દેશમાં રચાયેલો ગ્રંથ છે અષ્ટાધ્યાયી, જેના રચયિતા છે મહર્ષિ પાણિની. મહર્ષિ પાણિનીના મગજમાંથી નીકળાયેલો આ સર્વોત્તમ અદ્ભુત ગ્રંથ, બધી જ સમસ્યાઓનું સમાધાન કરે એવો ગ્રંથ જો કોઈ હોય તો એ અષ્ટાધ્યાયી એ સંસ્કૃત ભાષામાં લખાયેલો છે. એ સંસ્કૃત ભાષાની ત્રીજા નંબરની વિશેષતા છે. ત્યાર પછી ચતુર્થમ વૈશિષ્ટ્યમ, ચોથા નંબરની વિશેષતા કે સંસ્કૃત ભાષાયા મહાભારત નામના પ્રસિદ્ધમ એક ગ્રંથ વર્તતે. સંસ્કૃત ભાષામાં મહાભારત નામનો એક સુપ્રસિદ્ધ ગ્રંથ છે. સહ લક્ષ શ્લોક પરિમિતમ. લક્ષ શ્લોક, લક્ષ એટલે લાખ, 1 લાખ જેટલા શ્લોકના માપવાળો છે. વિશાળકાય ગ્રંથ, 1 લાખ જેટલા શ્લોક. એતાદૃશ વિશાળકાય ગ્રંથ નિખિલ પ્લસ અપી બરાબર નિખિલો, નિખિલે પ્લસ અપી, નિખિલે પ્લસ અપી બરાબર નિખિલે અપી, સંસારે ન પ્લસ અસ્તિ બરાબર ના અસ્તિ. આવો વિશાળકાય ગ્રંથ સમગ્ર જગતમાં, સમગ્ર સંસારમાં બીજે કોઈ જગ્યાએ નાસ્તિ એટલે નથી. ઇદમ અપી સંસ્કૃતસ્ય અપરમ વૈશિષ્ટ્યમ. આ પણ એક સંસ્કૃતની બીજા નંબરની વિશેષતા છે. મિત્રો, આજના લેક્ચરમાં આપણે 20મા નંબરનું પાઠ સંસ્કૃત ભાષાયા વૈશિષ્ટ્યમ, સંસ્કૃત ભાષાની ઘણી બધી વિશેષતાઓ જે છે એમાંની પ્રથમ 4 વિશેષતાઓ શબ્દસહ અનુવાદ સાથે સમજવાનો પ્રયાસ કર્યો છે. ઋગ્વેદ ખૂબ પ્રાચીન ગ્રંથ, વર્ણમાળામાં જે ક્રમ નક્કી થયેલો છે વર્ણનો એ તાર્કિક અને મનોવૈજ્ઞાનિક મહર્ષિ પાણિની દ્વારા રચાયેલો વ્યાકરણ શાસ્ત્રનો અદ્ભુત ગ્રંથ અષ્ટાધ્યાયી અને મહર્ષિ વેદ વ્યાસ દ્વારા રચાયેલો વિશાળકાય 1 લાખ જેટલા શ્લોક વાળો જો કોઈ ગ્રંથ હોય તો મહાભારત નામનો ગ્રંથ. મિત્રો, આ બધી જ વસ્તુઓ સંસ્કૃત ભાષામાં લખાયેલી છે એટલે સંસ્કૃત ભાષાની સર્વશ્રેષ્ઠ વિશેષતાઓમાં એનું સ્થાન થાય છે. મિત્રો, વારંવાર તમે પુનરાવર્તન કરી અને આ વિશેષતાઓ યાદ રાખવાનો પ્રયાસ કરીશું. ભણવામાં આવે છે એટલે યાદ રાખવું એમ નહીં. આપણે ભારત દેશના નાગરિક છીએ એટલે આપણી સંસ્કૃતિ અને આપણી પ્રાચીનતમ દેવવાણી સંસ્કૃત ભાષાની જે કંઈ વિશેષતાઓ છે એનો આપણને ખ્યાલ હોવો જ જોઈએ. એટલે પરીક્ષાલક્ષી પણ છે, સાથે સાથે આપણા જ્ઞાનમાં વધારો કરે એવી આ બાબત છે. તો આજના લેક્ચરમાં જે કંઈ આપણે 4 વિશેષતાઓની વાત કરી છે એ તમે બરાબર સમજી ગયા
હશો. આ સાથે આજનું લેક્ચર હું અહીંયા મારું પૂર્ણ કરું છું. નમો નમઃ વિદ્યાર્થી મિત્રો.